તારાપુર થોડુંક 30 કિલોમીટર જેવું બાકી છે. હું જાઉં છું અત્યારે આપણે આ ઘોડો લઈ ફુવારા થોડોક એક પ્રસંગ છે, પ્રસંગમાં જાઉં છું. અમદાવાદથી બાઇક લીધું છે અને વિચાર્યું કે આજે રાઈડ લઈ જ જાઉં, તો અત્યારે નીકળી ગયો છું ખેડા બ્રિજ પાસે. આજે દેખાય છે ખેડા બ્રિજ છે અને આ છે તારાપુર રોડ. તો બન્યા રહેજો, લાઈક કરજો અને શેર કરજો. આમ તો જોવા જાઓ ને રાઇડિંગ તો કરવી જોઈએ, ટાઈમ મળે જ્યારે પણ મળે, એકાદ દિવસ 2 દિવસ, 3-4 મહિના પછી રાઈડ કરું છું. તો ઘરનો પ્રસંગ પતાવીને સીધો નીકળી જશે અમદાવાદ માટે. અમદાવાદથી એક પ્રસંગ છે, કાલે પ્રસંગ છે, આજે રાત્રે પ્રસંગ છે, તો એક રાત્રે જે પ્રસંગ છે એટેન્ડ કરવા જાઉં છું. પાછું રિટર્ન અમદાવાદ આવવાનું છે, ત્યાં એક ફ્રેન્ડના મેરેજ છે, મેરેજ એટેન્ડ કરવાના છે, તો પછી જવાનું છે આપણા નિવાસ સ્થાને. તો ચલો આગળ ટ્રીપ તમને દેખાડું. મારે શું છે કે ઓલું સ્ટેન્ડ આવું છે ને, આવું ફોલ્ડેબલ. હરે હું તારો તો ગુડ મોર્નિંગ, બીજા દિવસની સવાર છે. ભાતીજી દાદાનું મંડળ આજે પૂરું થયું. મેં મનગતિ કરી લીધી ડાલી ગામમાં, ખંભાતની બાજુમાં. ને હવે નીકળીએ બીજા એક ગામમાં ને પછી જઈએ પાછા અમદાવાદ. આવું કંઈક વાતાવરણ છે અહીંયાનું. અહીંયા રહ્યું આપણું હેલ્મેટ. અહીંયા શું છે, નાના નાના ખેતરો છે, બહુ વિકાસ પામેલું ગામ નથી, નાના નાના છે. ચાલ બાય. એટલે નાના એવા ગામડાઓ છે. વાંદરાનું પ્રમાણ વધારે છે અત્યારે, કે દેખાત નહીં. રાત્રે તો હતા ઘણા. રાત્રે શું કે વિડીયો ન બનાવે ઘણા બધા. રસ્તા છે. ખેંચે ના આવશે. ખેંચે અલ્યા દો બડા બોલો.